પાલનપુર શહેરમાં ચોમાસા દરમિયાન કેટલાય જેટલા સમજો જાહેર માર્ગો બધા જ બિસ્માર હાલતમાં છે ને એવા મોટા મોટા ખાડા છે કે ટુ વ્હીલરવાળા કોઈ બી નીકળે તો એ અકસ્માત થાય ને જે લઈને જાય એને હોસ્પિટલ ભેગું થવું પડે એવી પરિસ્થિતિ છે। નગરપાલિકાએ વારંવાર ખાલી દેખાવ પૂરતા ખાડા પૂરી અને નાટક જ કર્યા છે। ખરેખર સાચા અર્થની અંદર શહેરના માર્ગનું જે રિપેરિંગ થવું જોઈએ 1 કરોડની ગ્રાન્ટ સરકારે આપી અને હમણાં જ મેં સાંભળ્યું કે અમારા ચીફ ઓફિસરશ્રીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે 1 કરોડની ગ્રાન્ટ સરકારશ્રીમાંથી રોડ રસ્તા રિપેરિંગ માટે આવેલી એ મોટા ભાગનું પૂર્ણ થયેલ છે। આપણા માધ્યમથી ચીફ ઓફિસરશ્રીને હું કહેવા માગું છું કે સાહેબ જે કામ પૂર્ણ થઈ ગયું છે એ જાહેરમાં બોર્ડ મારો કે આટલા કામ નગરપાલિકાની આટલી ગ્રાન્ટમાંથી પૂર્ણ કરવામાં આવ્યા છે અને એના પછી આપ શહેરના વિસ્તારોની મુલાકાતે નીકળો ત્યારે તમને ખબર પડે કે શહેરની પરિસ્થિતિ શું છે અને આપે જે પૂર્ણ કર્યા કામો તો કેવા કામો કર્યા। જ્યારે જે રસ્તાઓ જે બની ગયેલા છે એના પર તમે સિમેન્ટ પાથર્યો, એના પર તમે બ્લોક પાથર્યા, ક્યાં કર્યું? જે ખરેખર કરવા લાયક જે કામો છે એ જે વડલીવાળું પરવું છે, કંથેરિયા હનુમાન જવાનો વિસ્તાર છે, સિમલા ગેટનો છે, માલણ દરવાજા છે, આવા કેટલાય ગણેશપુરાવાળો વિસ્તાર છે, વિદ્યા મંદિરવાળો રસ્તો છે જ્યાં આગળ બાળકો સ્કૂલે આવે છે, સ્કૂલો આવેલી છે અને એમ છતાં બી નગરપાલિકાએ હજી કોઈ જ કામ કર્યું નથી। વારંવાર અકસ્માત થાય એવી પરિસ્થિતિ છે ત્યારે આપણા માધ્યમથી શહેરના લોકોને અને ચીફ ઓફિસર નગરપાલિકા સત્તાધીશોને કહેવા માંગુ છું કે જો ખરેખર તમારે શહેરનું હિત જાળવવું હોય તો આપ નીકળી પડો નગરપાલિકાની ખુરશી છોડીને અને શહેરના જેટલા બિસ્માર હાલતના રોડો છે, લોકો ચાલતા વાહન ચાલકો જ્યારે ખચકાય છે રસ્તે ચાલતા ત્યારે એવા વિસ્તારનો સર્વે કરી અને આજ રાતથી જ ખાડા પુરાવાનું, સિમેન્ટથી ખાડા પુરાવાનું ને જરૂર પડે ત્યાં મોટા રસ્તાઓ જે મોટા ખાડા જે થઈ ગયા છે એવા રસ્તામાં બ્લોક નાખી રિપેરિંગ કરવા માટે થઈ આપણે શહેરના હિત માટે થઈને વિનંતી કરું છું। આશાબેન, સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી છે કે પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારનો જે લગભગ 42 કિલોમીટરનો વિસ્તાર છે, આ વિસ્તારની અંદર જે રોડ બન્યા છે એ જે કંઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરે બનાવ્યા છે એની 3 વર્ષની જવાબદારી હોય છે એને મેન્ટેન કરવાની, બરાબર છે? તો જો મેન્ટેન કરવાની જવાબદારી એ એજન્સીઓની કે કંપનીની કે ભાઈ કોન્ટ્રાક્ટરની હોય તો આ તૂટેલા રોડ માટે 1 કરોડ રૂપિયા ફાળવાયા છે એ અને એ બંનેનો ખર્ચ કરવાથી ભ્રષ્ટાચાર થશે એવું આપને લાગી રહ્યું છે ખરું? ભ્રષ્ટાચાર ચોક્કસ દેખાય જ છે ને। 1 કરોડ ચીફ ઓફિસર શ્રી કહે છે 1 કરોડનો જે નાણાં આવ્યા હતા રસ્તા રિપેરિંગ માટેની જે ગ્રાન્ટ આવી હતી એમાંથી મોટા ભાગનું કામ થઈ ગયેલું છે। તો આપે ચીફ ઓફિસર શ્રીએ જે એજન્સીએ જે વિસ્તારના રોડો બનાવેલા છે એને જે 3 વર્ષની મર્યાદા પૂરી નથી થઈ એવા રસ્તાઓ તો એજન્સી પાસે કેમ નથી કરાવે હજી સુધી? તાત્કાલિક એવી જે એજન્સીઓ છે જેને રોડ બનાવ્યા છે એની રસ્તાઓ 3 વર્ષના 2 વર્ષમાં કે 1 જ વર્ષમાં તૂટી ગયા છે તો એની જોડે તાત્કાલિક આપે કામ કેમ નથી કરાવ્યું? એજન્સી તમને ચાવરે છે? નગરપાલિકાના એન્જિનિયરને ચાવરે છે કે પછી નગરપાલિકાના પ્રમુખને ટકાવારી આપે છે એટલે તમે છાવરી રહ્યા છો? તાત્કાલિક જે એજન્સીએ જે રોડોના કામ કર્યા છે ને જે રોડ 3 વર્ષની અંદર તૂટી ગયા છે એને તાત્કાલિક નગરપાલિકામાં બોલાવી અને એને સૂચના આપો કે ઝડપી ધોરણે જે રસ્તાઓ તૂટ્યા છે ને એની જવાબદારીમાં આવે છે એનું સમારકામ તાત્કાલિક પૂરું કરે। આશાબેન, સ્વભંડોળની ગ્રાન્ટ દ્વારા પણ રોડ રિપેરિંગનું કામ થતું હોય છે તો 3 ખર્ચ આના દ્વારા થતા હોય એનો મતલબ કે નકરો ભ્રષ્ટાચાર ચાલતો હોય એવી આપને લાગે છે ખરું? ચોક્કસ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર નજર દેખીતો છે કે જે રોડ એજન્સીએ બનાવેલા છે એ નગરપાલિકા વારંવાર વેટ મિક્સથી ને એનાથી ખાડા પુરાવે છે, ક્યાંક સિમેન્ટથી ખાડા પુરાવે છે પણ એજન્સીને જે જવાબદારી એજન્સીની છે એજન્સીના નાણાં ડિપોઝિટ પેટે નગરપાલિકા પાસે પડ્યા છે અને એજન્સીએ જે કામ કરવાનું છે એને નગરપાલિકા ક્યાંક લેતી દેતી કરતા હોય તો જ એજન્સીને નથી કહી શકતા। બાકી અત્યાર સુધી આખા ચોમાસા દરમિયાન અત્યારે ભાદરવી પૂનમનો મેળો ગયો, લાખો પદયાત્રીઓ તૂટેલા રસ્તા માટે થઈને જવામાં મજબૂર થયા ત્યારે પણ નગરપાલિકાએ એજન્સીને ક્યાંય આ ખાડા પૂરવા માટેની સૂચના નથી આપી અને એનો ખર્ચ નગરપાલિકાએ કરીને ભ્રષ્ટાચાર જ કર્યો છે। આ બધી જગ્યા ખાડા પડેલા છે અને આ બેન જે બોલ્યા
એ બરોબર જ બોલ્યા. અને બધી જગ્યાએ કોઈ સુવિધા જ નહીં. કોઈ છોકરા નોના પડી જાય, કોઈ ઠેકાણા નહીં, કોઈ જગ્યાએ બધી જગ્યાએ ખાડા જ ખાડા. તમે આવીને દેખો કેવો હાલ છે વિસ્તારનો, આવીને દેખો.